પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કર્યો પલટવાર, કહ્યું કોંગ્રેસના ખતરનાક ઇરાદાઓ સામે આવ્યા. મતદારોને દબાણ અને ધમકાવાતા હોવાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ. ધમકી આપનારાઓનું સ્ટિંગ અને રેકોર્ડિંગ કરવા શક્તિસિંહે કરી અપીલ. ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સાબરકાંઠામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે હર્ષ સંઘવી અને રત્નાકરજીની બેઠક પૂર્ણ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યથાવત. 2022ની ચૂંટણીમાં વાંકાનેરથી આપના ઉમેદવાર વિક્રમ સુરાણી કરશે કેસરિયા. 29 એપ્રિલે મોરબીમાં સીઆર પાટીલના હસ્તે જોડાશે ભાજપમાં. કોંગ્રેસ સાથે ગદ્દારીના આરોપ બાદ રવિવારથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં. ઠેકેદારોની ખોટી સહી મુદ્દે કુંભાણી સામે ફરિયાદ થવાની શક્યતા. રાજકોટની બીએ ડાંગર કોલેજમાં નેશનલ કમિશન ફોર હોમિયોપેથીની ટીમની તપાસ. કોઈ ગેરરીતિ ન થયાનો ખુલાસો. પૂર્વ પ્રિન્સિપલ આર કે મિશ્રા બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ.